Hello everyone and welcome to the tutorial series of data structure. This is the part number 3 of lecture number 4. We have started our chapter number 6 of data structure subject and the name of that chapter is tree. So in this chapter we have started our topic and the name of that topic is tree traversal. So in part number 1 lecture number 4 we have seen what is pre-order traversal and how to traverse a tree by using pre-order traversal. In part number 2, lecture number 4, we have seen in-order traversal. We have also seen the algorithm and the example for in-order traversal. So in our today's lecture, means in our part number 3, we will see post-order traversal. Okay, so how this post-order traversal works, we will see in this our today's lecture. સો આજનો આપણો જે ટોપિક છે એ છે પોસ્ટ ઓર્ડર ટ્રાવર્સલ. ઓકે, સો સૌથી પહેલા આપણે જોઈશું કે વોટ ઇઝ પોસ્ટ ઓર્ડર ટ્રાવર્સલ અથવા તો પોસ્ટ ઓર્ડર ટ્રાવર્સલ છે એ કયો રૂલ ફોલો કરે છે. ક્લિયર? So in post order traversing, following operations are performed recursively at each node. આપણે જેમ આગળના બંને પાર્ટની અંદર જોયું હતું કે પ્રી ઓર્ડર ટ્રાવર્સલ અને ઇન ઓર્ડર ટ્રાવર્સલની અંદર આપણે એક ફંક્શન ક્રિએટ કર્યું હતું. સેમ એ જ રીતે આપણે પોસ્ટ ઓર્ડર ટ્રાવર્સલ માટે આપણે એક ફંક્શન ક્રિએટ કરશું અને એ ફંક્શન છે એને આપણે રિકર્સિવલી કોલ કરાવશું અને દરેક નોડ માટે કોલ કરાવશું. સિમ્પલ લેંગ્વેજની અંદર કે પોસ્ટ ઓર્ડર ટ્રાવર્સલનો જે રૂલ છે એ રૂલ આપણે દરેક નોડ ઉપર ફોલો કરશું અને રિપીટેડલી ફોલો કરશું. ક્લિયર? સો કઈ રીતે એલ્ગોરિધમ વર્ક કરે છે જોઈએ. સો ધ એલ્ગોરિધમ ઓફ પોસ્ટ ઓર્ડર ટ્રાવર્સલ સ્ટાર્ટ્સ વિથ ધ રૂટ નોડ. ચાહે ઇન ઓર્ડર હોય, પ્રી ઓર્ડર હોય કે પોસ્ટ ઓર્ડર હોય, કોઈ બી એલ્ગોરિધમ છે ઓલવેઝ ક્યાંથી સ્ટાર્ટ કરશે વિઝિટ કરવાનું, ટ્રાવર્સ કરવાનું, તો કે રૂટ નોડથી. અને કઈ રીતે કન્ટિન્યુ કરશે તો કે એક સિસ્ટમેટિક વે ની અંદર, અને એ રૂલ આપણે યાદ રાખવો પડશે. સો પોસ્ટ ઓર્ડર, પોસ્ટ એટલે પાછળ, તો પોસ્ટ ઓર્ડર એટલે આપણે જે રૂટ નોડ છે એનો ઓર્ડર ક્યારે કન્સિડર કરવાનો છે, લાસ્ટમાં કન્સિડર કરવાનો છે. તો આપણી પાસે ત્રણ વસ્તુ હોય, લેફ્ટ સબ ટ્રી, રાઈટ સબ ટ્રી અને રૂટ નોડ. તો રૂટને આપણે રૂટની જે સિક્વન્સ છે આપણે લાસ્ટમાં કન્સિડર કરવાનું છે, પોસ્ટ એટલે કે પાછળ. તો રૂટને કન્સિડર ના કરો તો આપણી પાસે બે ઓપ્શન છે, લેફ્ટ સબ ટ્રી અને રાઈટ સબ ટ્રી. તો ફર્સ્ટ લેફ્ટ સબ ટ્રી વિઝિટ કરો. સો ટ્રાવર્સિંગ ધ લેફ્ટ સબ ટ્રી, તો સૌથી પહેલા આપણે લેફ્ટ સાઈડની આખી જે સબ ટ્રી છે એને વિઝિટ કરશું. ઓકે, લેફ્ટ સાઈડની આખી ટ્રી વિઝિટ થઈ જાય પછી શું કરવાનું સર, તો કે ધેન વી વિલ વિઝિટ ધ રાઈટ સબ ટ્રી. સો પોઈન્ટ નંબર 2 શું છે, ટ્રાવર્સિંગ ધ રાઈટ સબ ટ્રી, એટલે કે રાઈટ સાઈડની આખી જે ટ્રી છે એને આપણે ટ્રાવર્સ કરશું. સો લેફ્ટ સાઈડની આપણી જે ટ્રી છે કમ્પ્લીટ ટ્રાવર્સ થઈ જાય. સપોઝ આપણી એક ટ્રી છે, તો ટ્રીની માટે આપણે સૌથી પહેલા શું કરીએ, સપોઝ કે આ લેફ્ટ નોડ છે અને આ રાઈટ નોડ છે, તો સૌથી પહેલા લેફ્ટ નોડને વિઝિટ કરી લો. લેફ્ટ નોડ વિઝિટ થઈ જાય એટલે રાઈટ નોડને વિઝિટ કરો. લેફ્ટ વિઝિટ થઈ જાય, રાઈટ વિઝિટ થઈ જાય, ધેન વી હેવ ઓનલી વન ઓપ્શન કે હવે તો કમ્પલસરી આપણે શું કરવું પડે, રૂટ નોડને વિઝિટ કરવો પડે. જો આની બદલે સબ ટ્રી હોય, આના ફર્ધર પાર્ટીશન પડતા હોય, તો કમ્પ્લીટ પહેલા લેફ્ટ પાર્ટ આખો કન્સિડર કરી લેવાનો, પછી રાઈટ પાર્ટ કન્સિડર કરી લેવાનો અને પછી આપણે ટ્રીનો રૂટ વિઝિટ કરવાનો. સો પોઈન્ટ નંબર 3 શું છે, વિઝિટિંગ ધ રૂટ નોડ. તો રૂલ શું બને છે આપણો, લેફ્ટ, રાઈટ અને પછી આપણે ડેટા. બરાબર, ડેટા લ્યો, રૂટ લ્યો, વી લ્યો, જે લ્યો. સો LRD, લોગ રક્ષક દળ. બરાબર, જસ્ટ ફોર ફન. ઓકે, સો આપણે સૌથી પહેલા શું કરીએ છીએ તો કે લેફ્ટ, ટ્રાવર્સિંગ ધ લેફ્ટ સબ ટ્રી. સૌથી પહેલા લેફ્ટ સબ ટ્રી વિઝિટ કરો, પછી રાઈટ સબ ટ્રી વિઝિટ કરો. લેફ્ટ કમ્પ્લીટ થઈ જાય, રાઈટ કમ્પ્લીટ થઈ જાય, પછી કોનો ટર્ન લેવાનો, રૂટ નોડનો. તો આ રૂલ સિમ્પલ આપણે ફોલો કરવાનો છે. ક્લિયર? સો જો જે ટ્રીની અંદર આપણે આ વેની અંદર જો આપણે ટ્રી ટ્રાવર્સ કરીએ તો એને શું કહેવાય, પોસ્ટ ઓર્ડર ટ્રાવર્સલ કહેવાય. ક્લિયર? સો આપણો રૂલ આપણે યાદ રાખવા માટે આપણે અહીંયા લખી લીધો છે, પહેલા લેફ્ટ સબ ટ્રી, પછી રાઈટ સબ ટ્રી અને પછી રૂટ. અને આ રૂલ આપણે શું કરવાનું છે, દરેક નોડ માટે એપ્લાય કરવાનો છે. ઓકે, so let's start our algorithm for post order traversal. So we will create one function and the name of the function is post order. ક્લિયર? તો આપણે પોસ્ટ ઓર્ડર નામનું એક ફંક્શન બનાવશું, એની અંદર આપણું આખું પોસ્ટ ઓર્ડર ટ્રાવર્સલનું જે કોડિંગ હશે અને કોની માટે આપણે પોસ્ટ ઓર્ડર પરફોર્મ કરવાનું છે એ ટ્રીને આપણે પાસ કરશું. ક્લિયર? અને આપણે રિકર્સિવ એલ્ગોરિધમ જોઈએ છે, એટલે આ જ એલ્ગોરિધમની અંદર આપણે જ્યારે જ્યારે પોસ્ટ ઓર્ડર ટ્રાવર્સલ કરવાની જરૂર પડે ત્યારે આપણે ફંક્શનને કોલ કરાવશું. ઓકે, સો સૌથી પહેલા ટ્રાવર્સિંગ માટે આપણે શું કરવું પડે તો કે ટ્રાવર્સિંગ કરવા માટે આપણી પાસે ટ્રી હોવી જોઈએ. ક્લિયર? આપણી પાસે શું હોવું જોઈએ તો કે ટ્રી હોવી જોઈએ. તો જે આપણે એલ્ગોરિધમ પ્રી ઓર્ડર અને
ઇન ઓર્ડરમાં જોઈએ એ જ એલ્ગોરિધમ ખાલી અંદરના જે સ્ટેપ છે એની સિક્વન્સ બદલાશે પણ આપણે કમ્પ્લીટ જોશું એટલે તમને યાદ રહી જાય. સો સૌથી પહેલા આપણે શું કરવાનું છે તો કે ચેક ફોર ધ ટ્રી એટલે કે ટ્રી માટે તમે ચેક કરો. તો શું ટ્રી માટે સર શું ચેક કરશું તો કે ટ્રી એમ્પ્ટી છે કે નહીં એ ચેક કરો. ક્લિયર? તો ટ્રી એમ્પ્ટી છે કે નહીં કઈ રીતે ચેક થાય તો કે ઇફ ટી ઇઝ ઇક્વલ ટુ નલ એટલે કે ટ્રી જ ના હોય તો તમે વિઝિટ કોને કરશો તો ધેન રાઈટ કે ભાઈ ટ્રી ઇઝ એમ્પ્ટી અને એક્ઝિટ. બરોબર તો જે કેસની અંદર ટ્રી હશે ત્યારે આપણી સ્ટે એલ્ગોરિધમ છે ફર્સ્ટ સ્ટેપમાં જ કમ્પ્લીટ થઈ ગયો. હવે સપોઝ ટ્રી એમ્પ્ટી નથી સપોઝ આપણી ટ્રી છે એમ્પ્ટી છે નહીં તો આપણે શું કરશું કે ટ્રાવર્સ ધ લેફ્ટ સબ ટ્રી એટલે કે તમારી જે લેફ્ટ સાઈડની ટ્રી છે એ કમ્પ્લીટલી ટ્રાવર્સ કરો. ક્લિયર? તો હવે આપણે લેફ્ટ સબ ટ્રી ટ્રાવર્સ કરશું તો કઈ રીતે ટ્રાવર્સ કરશું તો કે પહેલા ચેક કરો કે લેફ્ટ સાઈડની ટ્રી એમ્પ્ટી નથી ને. દરેક લેફ્ટ સાઈડ રાઈટ સાઈડ ને ટ્રી માટે પહેલા એમ્પ્ટી તો ચેક કરવાનું જ. તો આપણો જે પોઇન્ટર છે આપણે જે આખું લિંક લિસ્ટ રિપ્રેઝન્ટેશન જોયું ને કે સેન્ટરમાં ડેટા હોય આ આપણો લેફ્ટ પોઇન્ટર હોય અને આપણો રાઈટ પોઇન્ટર હોય. તો લેફ્ટ પોઇન્ટરનું નેમ શું છે લેફ્ટ એટલે એલ અને પોઇન્ટર એટલે પીટીઆર કે લેફ્ટ પોઇન્ટર આપણી જે ટ્રીને પોઇન્ટ કરે છે એટલે કે લેફ્ટ સબ ટ્રી એ નલ નથી ને. જો નલ ના હોય તો પ્રી ઓર્ડર આખું આપણે કમ્પ્લીટલી કોની માટે એપ્લાય કરશું કમ્પ્લીટ લેફ્ટ ટ્રી માટે. સો કોલ પોસ્ટ ઓર્ડર આપણું જે પોસ્ટ ઓર્ડર છે સોરી બરોબર પ્રી ઓર્ડર પહેલા બોલાઈ ગયું હતું કે આપણું જે પોસ્ટ ઓર્ડર છે તો પોસ્ટ ઓર્ડર ફંક્શનને કોલ કરાવશું. પહેલા આપણે કમ્પ્લીટ ટ્રી પાસ કરી દીધી હવે આપણે શું કરવાનું છે ઓનલી લેફ્ટ સબ ટ્રી જ પાસ કરવાની છે. ક્લિયર? તો લેફ્ટ સબ ટ્રી માટે કમ્પ્લીટલી આપણે પોસ્ટ ઓર્ડરના જે રૂલ છે એ ફોલો કરશું અને આ પ્રોસેસ ક્યાં સુધી કમ્પ્લીટ કરવાની કે આખી કમ્પ્લીટ લેફ્ટ સબ ટ્રી કમ્પ્લીટ ના થઈ જાય ત્યાં સુધી. લેફ્ટ સબ ટ્રી કમ્પ્લીટ થઈ જાય પછી કોનો ટર્ન લેવાનો હતો કે રાઈટ સબ ટ્રીનો. આ જે રાઈટ સબ ટ્રી છે ને એનો તો રાઈટ સબ ટ્રી માટે શું કરશું કે ટ્રાવર્સ ધ રાઈટ સબ ટ્રી એટલે રાઈટ સબ ટ્રી આપણે ટ્રાવર્સ કરશું તો એની માટે પહેલા ચેક કરવું પડે રાઈટ ટ્રી એમ્પ્ટી તો નથી ને. ઓકે તો આપણો જે રાઈટ પોઇન્ટર છે એ પહેલા કોને પોઇન્ટ કરે છે રાઈટ ટ્રીને તો એને ચેક કરાવો કે ઇફ આપણો રાઈટ પોઇન્ટર ઓફ ટ્રી નો ઇઝ નોટ ઇક્વલ ટુ નલ એટલે કે રાઈટ સબ ટ્રી છે એ નલ નથી તો શું કરો તો કે રાઈટ સબ ટ્રી માટે જે આપણો પોસ્ટ ઓર્ડર છે એ ફંક્શનને કોલ કરાવો એ ફંક્શન શું કરશે કે આ જે આપણો રૂલ છે એ દરેક નોડ માટે એપ્લાય કરશે એટલે આખી રાઈટ સબ ટ્રી માટે લેફ્ટ રાઈટ અને રૂટ એપ્લાય થશે દરેક નોડ માટે. કમ્પ્લીટ રાઈટ સબ ટ્રી વિઝિટ થઈ જાય એટલે લેફ્ટ સબ ટ્રી વિઝિટ થઈ ગઈ રાઈટ સબ ટ્રી વિઝિટ થઈ ગઈ તો હવે શું કરશું આપણે તો કે આપણો જે રૂટ નોડ ની જે વેલ્યુ છે એને ડિસ્પ્લે કરી દો. સો ડિસ્પ્લે વેલ્યુ એટલે શું કરી દઈશું રાઈટ ડેટા અને ત્રણેય સ્ટેપ કમ્પ્લીટ થઈ જાય લેફ્ટ સબ ટ્રી વિઝિટ થઈ જાય રાઈટ સબ ટ્રી વિઝિટ થઈ જાય ડેટા ડિસ્પ્લે થઈ જાય પછી આપણી પ્રોસેસ શું થઈ ગઈ ટ્રીના બધા નોડ વિઝિટ થઈ ગયા એટલે ફિનિશ અને એક્ઝિટ. તો સિમ્પલ તમારે એક જ એલ્ગોરિધમ યાદ રાખવાનો છે સ્ટેપ 2 3 અને 4 ની સિક્વન્સ બદલાય છે. જો પ્રી ઓર્ડર કે તો સ્ટેપ 4 છે એ પહેલા લખવાનું પછી લેફ્ટ સબ ટ્રી વિઝિટ કરવાની રાઈટ સબ જો ઇન ઓર્ડર કે તો આ જે સ્ટેપ 4 છે એને વચ્ચે લઈ લો એટલે પહેલા લેફ્ટ સબ કરો પછી ડેટા પ્લીઝ ડેટાને ડિસ્પ્લે કરો અને પછી રાઈટ સબ ટ્રી અને પોસ્ટ ઓર્ડર કે તો ડેટા સ્ટેપ નંબર 4 ને લાસ્ટમાં લખો પહેલા લેફ્ટ સબ ટ્રી વાળું સ્ટેપ લખો અને પછી રાઈટ સબ ટ્રી વાળું સ્ટેપ લખો. ઓકે તો આ સિમ્પલ આ ત્રણ સ્ટેપ જે છે મેઇન એ ત્રણ સ્ટેપ જ યાદ રાખવાના છે અને જે ઓર્ડર કે એ પ્રમાણે ડેટાનો આની ખાલી સિક્વન્સ ફરે આ બંનેની સિક્વન્સ કેવી રહે તો કે ડિપેન્ડ્સ ઓન ડેટાની સિક્વન્સ છે. ક્લિયર? તો એક જ એલ્ગોરિધમ યાદ રાખવાથી ત્રણ એલ્ગોરિધમ યાદ રહી જાય એટલા સિમ્પલ એલ્ગોરિધમ છે. ઓકે હવે આપણે એક્ઝામ્પલ દ્વારા આ ટોપિક સમજવાની ટ્રાય કરીએ. ક્લિયર? તો આપણને કમ્પ્લીટ બાઇનરી ટ્રી આપેલી છે અને આ બાઇનરી ટ્રી માટે આપણે પોસ્ટ ઓર્ડર ટ્રાવર્સલ પરફોર્મ કરવાનું છે અને પોસ્ટ ઓર્ડર ટ્રાવર્સલ પરફોર્મ કરી અને જે ફાઇનલ આન્સર આવે એ આપણે શું કરવાનો છે નીચે પ્રિન્ટ કરવાનો છે. તો આપણે કયો એલ્ગોરિધમ લર્ન કરીએ છીએ અથવા તો ક્યુ ટ્રાવર્સલ લર્ન કરીએ છીએ પોસ્ટ ઓર્ડર ટ્રાવર્સલ. ક્લિયર? તો પોસ્ટ ઓર્ડર ટ્રાવર્સલ માટે રૂલ શું છે લેફ્ટ રૂટ અને રાઈટ આ સિક્વન્સ આપણે ફોલો કરવાની છે એન્ડ કોની માટે ફોર ઈચ એન્ડ એવરી નોડ. ઓકે સો લેટ્સ સ્ટાર્ટ ટ્રાવર્સિંગ. સો સૌથી પહેલા આપણે કોઈ બી ઓપરેશન હોય ક્યાંથી સ્ટાર્ટ થાય તો કે રૂટ નોડ થી સ્ટાર્ટ થાય. હવે રૂલ શું કહે છે કે તમારે રૂટને પહેલા નહીં લેવાનું તમારે પહેલા લેફ્ટ સાઈડ જવાનું કોઈ પ્રોબ્લેમ નથી પહેલા લેફ્ટ સાઈડ ગયા અગેન ન્યૂ નોડ આવ્યો તો શું કહે છે આપણને પહેલા લેફ્ટ સાઈડ જાઓ તો અગેન આપણે પહેલા લેફ્ટ સાઈડ ગયા અગેન ન્યૂ નોડ આવ્યો તો દરેક ન્યૂ નોડ માટે આ રૂલ ફોલો કરવાનો તો એની લેફ્ટ સાઈડમાં કોઈ છે નહીં લેફ્ટ પતી ગયું હવે કોનો ટર્ન છે રાઈટ સાઈડ તો રાઈટ સાઈડ કોઈ છે નહીં તો લેફ્ટ કમ્પ્લીટ થઈ ગયું રાઈટ કમ્પ્લીટ થઈ ગયું નેક્સ્ટ કોનો ટર્ન છે રૂટ હવે રૂટને કન્સિડર કરો તો પ્રિન્ટ ડી. ઓકે આ ડી માટે લેફ્ટ રૂટ અને રાઈટ કમ્પ્લીટ થઈ ગયું હવે બી માટે તો બી માટે આપણે પહેલા લેફ્ટ વિઝિટ કર્યું હવે આપણે શું કરશું રાઈટ વિઝિટ કરશું. ઓકે તો આપણે બી ની રાઈટ સાઈડ જશું બરોબર તો આપણે શું કરશું પહેલા ઈ નોડ ને વિઝિટ કરશું
તો ઈ ની માટે અગેન ન્યૂ નોડ છે તો આપણે શું કરવાનું છે, રૂલ એપ્લાય કરવાનો છે. તો પહેલા ઈ ની કઈ સાઈડ જવાનું, લેફ્ટ સાઈડ જવાનું. તો ઈ ની લેફ્ટ સાઈડમાં પહેલા શું છે આપણે, તો કે એફ. ઈ ની લેફ્ટ સાઈડમાં કોણ છે, એફ. તો એફ માટે શું કરશું આપણે, તો કે એફ માટે બી પાછો રૂલ એપ્લાય કરવાનો. તો એફ ની લેફ્ટમાં કોઈ છે નહીં, એફ ની રાઈટમાં કોઈ છે નહીં, લાસ્ટમાં કોને લેવાનો, એફ ને લેવાનો. ઓકે, તો એફ ને પ્રિન્ટ કરી દો. તો એફ માટે કમ્પ્લીટ પ્રોસેસ થઈ ગઈ. હવે એફ ની ઉપર કોણ હતું, ઈ. તો ઈ ની માટે લેફ્ટ કમ્પ્લીટ થયું હતું. તો હવે ક્યાં જવાનું, રાઈટ સાઈડ. તો રાઈટ હેન્ડ સાઈડ તો કોઈ છે જ નહીં. તો સર લેફ્ટ કમ્પ્લીટ થઈ ગયું, રાઈટ કમ્પ્લીટ થઈ ગયું. તો હવે કોનો ટર્ન લેવાનો હતો, કે રૂટ નો. તો ઈ ને પ્રિન્ટ કરો. બરોબર, તો આખું ઈ ને કમ્પ્લીટ આપણે પ્રિન્ટ થઈ ગયું. તો ઈ ની માટે કમ્પ્લીટ પ્રોસેસ થઈ ગઈ. તો હવે ઈ ની ઉપર કોણ પેરેન્ટ્સ હતું, તો કે બી. બી માટે આપણે પહેલા લેફ્ટ સાઈડ વિઝિટ કરી કમ્પ્લીટ, પછી રાઈટ સાઈડ કમ્પ્લીટ વિઝિટ કરી. હવે કોનો ટર્ન છે, બી નો. તો બી ને આપણે બી પાસે વિઝિટ કરશું. ઓકે, વેરી ગુડ. ઓકે, બી પ્રિન્ટ થઈ ગયું. તો બી ની પ્રોસેસ કમ્પ્લીટ, એટલે આપણે એને શું કરી દઈશું, કેન્સલ. તો કમ્પ્લીટ લેફ્ટ સાઈડ આખી વિઝિટ થઈ ગઈ એ માટે. હવે એની કઈ સાઈડ જવાનું, તો કે આપણે કમ્પ્લીટ એની રાઈટ સાઈડ વિઝિટ કરશું. ઓકે, તો હવે રાઈટ સાઈડ માટે જઈએ અગેન. તો એની માટે લેફ્ટ કમ્પ્લીટ થઈ ગયું. હવે એને તો પેલા ના લેવાય, રૂલ શું કે છે, પેલા રાઈટ હેન્ડ સાઈડ જવું પડે. તો એની રાઈટ હેન્ડ સાઈડ જઈએ. તો એની રાઈટ હેન્ડ સાઈડ સી આવશે, નોડ સી. નોડ સી માટે કે હું નવો નોડ છું, તો મારી માટે પહેલેથી રૂલ એપ્લાય કરો. તો રૂલ એપ્લાય કરીએ તો સી ની આપણે લેફ્ટ સાઈડ જવું પડે. જી કે હું બી નવો નોડ છું, તો જી ની લેફ્ટ સાઈડ જાઓ. તો કોઈ છે જ નહીં. જી ની, તો જી કે રાઈટ, મારી રાઈટ સાઈડ જાઓ પહેલા. તો એની રાઈટ સાઈડ કોઈ છે નથી. વેરી ગુડ. તો કે હવે જી કે માં કોઈ છે જ નહીં. તો હવે મારો ટર્ન લઈ લો. તો જી ને પ્રિન્ટ કરાવી દીધું આપણે. તો ઓકે, પહેલે જો આ ઇન્ટેલિજન્ટ છે, પહેલા જી ને પ્રિન્ટ કરી દીધું. બરોબર, જી પ્રિન્ટ થઈ ગયું. જી માટેની પ્રોસેસ કમ્પ્લીટ. તો જી નો પેરેન્ટ કોણ છે, સી. સી ની માટે આપણે લેફ્ટ હેન્ડ સાઈડ કમ્પ્લીટ થઈ ગઈ. હવે સી માટે શું કરવાનું છે, આપણે રાઈટ હેન્ડ સાઈડ જવાનું. તો રાઈટ હેન્ડ સાઈડ અગેન એચ નવો નોડ છે. તો એચ ની ક્યાં જવાનું, લેફ્ટમાં. એચ ની લેફ્ટમાં જે, જે ની લેફ્ટમાં જવાનું એલ. એલ ની લેફ્ટમાં જવાનું પહેલા. એલ ની લેફ્ટ છે જ નહીં. તો એલ ની રાઈટ સાઈડ જાઓ. કોઈ નથી. તો એલ ને પ્રિન્ટ કરી દો. એલ ને પ્રિન્ટ કરી દીધો. તો એલ પ્રિન્ટ થઈ ગયો. એલ પ્રિન્ટ થઈ ગયો. તો જે ની લેફ્ટ સાઈડ કમ્પ્લીટ. તો રાઈટ સાઈડ એમ. તો એમ ને પ્રિન્ટ કરી દો. કેમ કે એની એમની લેફ્ટમાં કોઈ નથી, રાઈટમાં કોઈ નથી. તો એમ લઈ લે ને. તો જેમ જેમ પ્રેક્ટિસ કરો એમ થોડીક સ્પીડ આવતી જશે. હવે જે માટે લેફ્ટ કમ્પ્લીટ, રાઈટ કમ્પ્લીટ. તો હવે કોનો ટર્ન, જે નો. તો જે ને પ્રિન્ટ કરી દો આપણે. ક્લિયર. તો જે પ્રિન્ટ થઈ ગયો. આ થોડુંક એડવાન્સમાં ચાલે છે, બરોબર ને. જે નું કામ કમ્પ્લીટ. તો એચ ની લેફ્ટ કમ્પ્લીટ થઈ ગઈ. તો એચ ની રાઈટમાં જવાનું. તો જો આપણું પોઈન્ટર ઓલરેડી પહોંચી ગયું છે. તો એચ ની રાઈટમાં કે ની લેફ્ટમાં જવાનું. કે ની લેફ્ટમાં કોઈ છે જ નહીં, બરોબર. તો આપણે શું કરશું, તો કે ની રાઈટમાં જશું. તો કે ની રાઈટમાં કોણ છે, ઓ. ઓ ની લેફ્ટમાં કોઈ છે નહીં. ઓ ની રાઈટમાં કોઈ નથી. તો ઓ પ્રિન્ટ થઈ ગયો. હવે જો ફર્સ્ટ ઓર્ડર ની અંદર આ બધા વિઝિટ થઈ ગયા. હવે બાકી કેટલા રહ્યા, આટલા. તો આખી આમ ગાડી આપણી ઉપર ચડશે. આ ઓર્ડર ની અંદર જેટલા બી હવે રસ્તામાં આવે ને બધા પ્રિન્ટ કરજો. કેમ, કારણ કે બધાની માટે પેલા લેફ્ટ લઈ ગયું, રાઈટ લઈ લીધું. બધાના રૂટ બાકી છે. તો ઓ ની માટે પ્રોસેસ કમ્પ્લીટ કરો. ઓ પછી કોણ બાકી રહ્યું, તો કે ને પ્રિન્ટ કરજો. કે પછી કોણ બાકી રહ્યું, એચ ને પ્રિન્ટ કરજો. એચ પછી કોણ બાકી રહ્યું, તો કે સી પ્રિન્ટ કરજો. એચ પ્રિન્ટ થઈ ગયો. એચ પછી કોણ બાકી છે, સી. તો સી ઉપર, સી ની માટે આપણે શું, લેફ્ટ કમ્પ્લીટ થઈ ગયું હતું, રાઈટ કમ્પ્લીટ થઈ ગયું હતું. હવે રૂટ બાકી રહ્યો હતો, બરોબર. તો એચ ને પ્રિન્ટ કરજો. અને પછી લાસ્ટમાં સી પ્રિન્ટ. એચ પ્રિન્ટ થઈ જાય, સી પ્રિન્ટ થઈ જાય, પછી એ ને પ્રિન્ટ કરાવી દો. તો જો આખી આવી રીતે આ ઓર્ડરમાં સિક્વન્સ ફોલો થાય છે. અને પોસ્ટ ઓર્ડર ટ્રાવર્સલ ની અંદર રૂટ હંમેશા લાસ્ટમાં આવે. એટલે આપણે કે પ્રિન્ટ થઈ ગયો, એચ પ્રિન્ટ થઈ ગયો, સી પ્રિન્ટ થઈ ગયો, અને લાસ્ટમાં એ પ્રિન્ટ થઈ ગયો. તો બધા નોડ વિઝિટ થઈ જાય એટલે જે આન્સર આવે એ આપણો ફાઇનલ આન્સર છે. ઓકે, તો આપણે ઇન ઓર્ડર, પ્રી ઓર્ડર અને પોસ્ટ ઓર્ડર ટ્રાવર્સલ લર્ન કર્યા. ત્રણેયની અંદર આપણે રૂલ યાદ રાખવાનો છે. અને બુકની અંદર તમારે જે સમ આપ્યા છે એ બધા સમ વન બાય વન સોલ્વ કરવાના છે. એની અંદર કોઈ બી ડાઉટ આવે તો મને ગમે ત્યારે પૂછો, હું તમને બધા ડાઉટ સોલ્વ કરાવીશ. એક વસ્તુ યાદ રાખજો કે આપણી જે બુક છે એની અંદર અતુલ પ્રકાશનની બુકની અંદર અમુક જે આ સમ છે એના આન્સર ખોટા છે. તો તમારે શું કરવાનું છે, રૂલ પકડીને રાખવાના છે. અને દરેક નોડ ઉપર રૂલ ફોલો કરવાના છે. જે ઓર્ડર હોય, પ્રી ઓર્ડર હોય, ઇન ઓર્ડર હોય કે પોસ્ટ. ક્લિયર. હવે આપણો નેક્સ્ટ ટોપિક છે બાઇનરી ટ્રી રિપ્રેઝેન્ટિંગ એરિથમેટિક એક્સપ્રેશન. એટલે કે એરિથમેટિક એક્સપ્રેશન નું આપણે રિપ્રેઝેન્ટેશન કરવાનું છે યુઝિંગ બાઇનરી ટ્રી. તો એરિથમેટિક એક્સપ્રેશન એટલે શું,
a પ્લસ બી a માઇનસ બી a પ્લસ બી માઇનસ સી મલ્ટિપ્લિકેશનમાં ડી આ બધા જે એક્સપ્રેશન છે એને શું કહેવાય એરિથમેટિક એક્સપ્રેશન. સો શું સર એરિથમેટિક એક્સપ્રેશનને આપણે બાઇનરી ટ્રીથી રિપ્રેઝન્ટ કરી શકીએ? તો કે એનો આન્સર છે યસ. કઈ રીતે? તો કે એરિથમેટિક એક્સપ્રેશન ઇઝ રિપ્રેઝન્ટેડ. કઈ રીતે રિપ્રેઝન્ટ થાય છે? તો કે આપણે સ્ટેપની અંદર જોયું કે આઈધર પ્રીફિક્સ યુઝ કરો અથવા ઇનફિક્સ એક્સપ્રેશન યુઝ કરો અથવા પોસ્ટફિક્સ નોટેશન. તો આ જે ત્રણ નોટેશન છે ઇનફિક્સ, પ્રીફિક્સ અને પોસ્ટફિક્સ આ ત્રણેય નોટેશનની હેલ્પ લઈ અને તમે કોઈ બી એરિથમેટિક એક્સપ્રેશન છે એને રિપ્રેઝન્ટ કરી શકો. ક્લિયર? તો હવે આ ઇનફિક્સ, પ્રીફિક્સ અને પોસ્ટફિક્સ ત્રણેય એક્સપ્રેશનને જો આપણે ટ્રીની મદદથી રિપ્રેઝન્ટ કરીએ તો થઈ શકે. બરાબર? હવે જો એ ઇનફિક્સ, પ્રીફિક્સ અને પોસ્ટફિક્સને ટ્રીની અંદર આપણે રિપ્રેઝન્ટ કર્યા અને એની અંદર જો આપણે ટ્રાવર્સ કરીએ તો આપણને શું મળે? તો કે જો તમે પ્રી ઓર્ડર ટ્રાવર્સલ પરફોર્મ કરો તો તમને જે આન્સરમાં મળશે એ શું મળશે? પ્રીફિક્સ એક્સપ્રેશન મળશે. કારણ કે પ્રી ઓર્ડરની અંદર પ્રીફિક્સ મળે. જો તમે એ ટ્રીને ઇન ઓર્ડર ટ્રાવર્સલ પરફોર્મ કરો તો તમને રિઝલ્ટની અંદર ઇનફિક્સ મળશે. અને એ ટ્રીની અંદર તમે જો પોસ્ટ ઓર્ડર ટ્રાવર્સલ પરફોર્મ કરો તો તમને રિઝલ્ટની અંદર શું મળશે? પોસ્ટફિક્સ એક્સપ્રેશન. તો આ થઈ ગયું રિયલ લાઈફ એક્ઝામ્પલ ઓફ બાઇનરી ટ્રી. આપણે સામે જોઈએ. બરાબર? તો એક એક્ઝામ્પલ લઈએ. તો આ એક ટ્રી છે. એ ટ્રીની અંદર અત્યાર સુધી આપણે શું હતું? બધો ડેટા હતો. હવે ડેટા અને ઓપરેટર બંને મિક્સ છે. એટલે કે ઓપરેટર અને ઓપરાન્ડ મિક્સ. તો આ ટ્રીની અંદર આપણે વન બાય વન ત્રણેય ટ્રાવર્સલ કરશું. ઇન ઓર્ડર, પ્રી ઓર્ડર અને પોસ્ટ. તો આપણે સાથે સાથે રિવિઝન બી થઈ જશે. ક્લિયર? તો સૌથી પહેલા આપણે શું કરીએ? તો કે આ ટ્રીની અંદર ટ્રાવર્સલ કરશું તો કે આપણે ઇનફિક્સ ટ્રાવર્સ કરીએ. ઇન એટલે રૂટની પોઝિશન વચ્ચે. તો રૂટની પોઝિશન વચ્ચે તો ઇનની અંદર રૂલ શું બને છે? લેફ્ટ, પછી ડેટા અને પછી રાઈટ. એટલે લેફ્ટ, રૂટ અને રાઈટ. તો સૌથી પહેલા શું કરવાનું? લેફ્ટ સાઈડ જવાનું. તો આ રૂટની લેફ્ટ સાઈડ જાઓ. અગેન આ નોડ છે તો એની લેફ્ટ સાઈડ જાઓ. આની લેફ્ટ સાઈડ કોઈ નથી તો શું લઈ લો? રૂટ લઈ લો. તો સી પ્રિન્ટ થશે. ઓકે, લેફ્ટ કમ્પ્લીટ થઈ ગયું, રૂટ કમ્પ્લીટ થઈ ગયું. હવે ક્યાં જવાનું? સી ની રાઈટ હેન્ડ સાઈડ કોઈ નથી તો એના પેરેન્ટ ઉપર પાછા જાઓ. આની માટે લેફ્ટ કમ્પ્લીટ થઈ ગયું તો હવે કોનો ટર્ન આવશે? તો કે રૂટનો. તો સ્ટાર પ્રિન્ટ કરો. હવે આનું લેફ્ટ કમ્પ્લીટ થઈ ગયું, રૂટ કમ્પ્લીટ થઈ ગયું. હવે આની રાઈટ હેન્ડ સાઈડ જવાનું. તો રાઈટ હેન્ડ સાઈડ જાઓ તો ત્યાં આગળ પાછું લેફ્ટ સાઈડ જવાનું. લેફ્ટ સાઈડ કોઈ નથી તો ડી આપણો શું છે? રૂટ નોડ. તો ડી ને પ્રિન્ટ કરો. એની રાઈટ હેન્ડ સાઈડ જાઓ. રાઈટ હેન્ડ સાઈડ કોઈ છે નહીં. તો આ ટ્રી માટે લેફ્ટ, રૂટ અને રાઈટ કમ્પ્લીટ થઈ ગયું. હવે એના પેરેન્ટ્સ ઉપર પાછા જાઓ. તો આની માટે આપણે કેટલી પ્રોસિજર કરી? તો કે એનું લેફ્ટ કમ્પ્લીટ વિઝિટ થઈ ગયું. તો હવે રૂટ વિઝિટ કરો તો રૂટની અંદર શું છે? પ્લસ. આની માટે લેફ્ટ કમ્પ્લીટ થઈ ગયું, રૂટ કમ્પ્લીટ થઈ ગયું. બાકી કોણ છે? રાઈટ. તો અગેન આ રાઈટ સાઈડ જાઓ. રાઈટ હેન્ડ સાઈડ માટે અગેન રૂલ એપ્લાય કરો. લેફ્ટ, લેફ્ટ નથી તો રૂટ ને લઈ લો તો રૂટ એફ. હવે રૂટ પછી રાઈટ નો ટર્ન આવે. ઓકે, તો રાઈટ હેન્ડ સાઈડ કોઈ છે નહીં. તો આ આપણો થઈ ગયો કમ્પ્લીટ આન્સર ઇનફિક્સ. તો જો આખું એક્સપ્રેશન છે એ ઇનફિક્સ ના ફોર્મમાં છે. હવે આ જ ટ્રીને આપણે કમ્પ્લીટ ટ્રાવર્સ કરીએ. બરોબર? પ્રીફિક્સ. તો પ્રી એટલે રૂટ નોડ પહેલા. ક્લિયર? હવે આગળ આપણે બેક પાછી પોઝિશન ઉપર આવી જાય. હવે આપણે સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલા કયો નોડ લેવાનો? રૂટ નોડ. તો રૂટ નોડ પ્લસ પ્લસ લઈ લીધું. રૂટ પછી ક્યાં જવાનું? લેફ્ટમાં. લેફ્ટમાં જતા રસ્તા પ્રી એટલે રસ્તામાં જે આવે લેતા જવાનું. તો રસ્તામાં કોણ આવ્યું? પ્લસ. તો કે પ્લસ. ઓકે, પ્લસ આવી ગયું, રૂટ આવી ગયું. હવે ક્યાં જવાનું? લેફ્ટમાં. તો પહેલા સી તો લઈ જ લેવાનું એટલે સી. હવે રૂટ કમ્પ્લીટ થઈ ગયું. હવે લેફ્ટમાં જાઓ. લેફ્ટ છે જ નહીં તો રાઈટમાં જાઓ. રાઈટ નથી. ઓકે, તો અગેન પાછું શું? તો કે બેક આવી જાઓ. આનું રૂટ કમ્પ્લીટ થઈ ગયું, આનું લેફ્ટ કમ્પ્લીટ થઈ ગયું તો આનું રાઈટ કોણ છે? ડી. તો રસ્તામાં આવ્યું ડી એટલે ડી તો આપણે પહેલા પ્રિન્ટ કરી દીધું. હવે એની લેફ્ટમાં અને રાઈટમાં કોઈ છે જ નહીં તો આ માટે કમ્પ્લીટ પ્રોસેસ થઈ ગઈ. તો પ્લસ માટે કમ્પ્લીટ રૂટ આવી ગયો, લેફ્ટ આવી ગયો. હવે રાઈટ. તો રાઈટ હેન્ડ સાઈડ જઈએ એટલે પહેલા એફ તો પ્રિન્ટ કરી જ દેવાનું. હવે એફ માં રૂટ પતી ગયું તો એફ ની લેફ્ટ સાઈડ કોઈ નથી, રાઈટ સાઈડ કોઈ નથી તો આન્સર કમ્પ્લીટ. તો જો આખું કમ્પ્લીટ ટ્રીને આપણે રિપ્રેઝન્ટ કર્યું તો જે આન્સર આવ્યો ને એ પ્રીફિક્સ ની અંદર આન્સર આવ્યો. હવે જો આપણે આ ટ્રી ની અંદર પોસ્ટ ઓર્ડર ટ્રાવર્સલ કરશું તો જે કમ્પ્લીટ આન્સર હશે એ શું હશે? પોસ્ટફિક્સ એક્સપ્રેશન. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ. પોસ્ટફિક્સ એટલે શું? પોસ્ટ એટલે પાછળ. શું પાછળ? તો કે રૂટ ની પોઝિશન લાસ્ટ લેવાની. તો રૂટ ના લઈએ તો પહેલા લેફ્ટ સબ ટ્રી લેવું પડે. તો આ રૂટ નોડ છે એની લેફ્ટ સાઈડ જાઓ. ઓકે, અગેન એની લેફ્ટ સાઈડ જાઓ. ઓકે, લેફ્ટ સાઈડમાં શું છે? સી. તો સી ને પ્રિન્ટ કરો. હવે સી, હવે પ્લસ ની સોરી આ સ્ટાર ની કઈ સાઈડ? લેફ્ટ સાઈડ કમ્પ્લીટ તો રાઈટ સાઈડ ડી. તો ડી ને પ્રિન્ટ કરો. તો સી પછી ડી. લેફ્ટ કમ્પ્લીટ થઈ ગયું, રાઈટ કમ્પ્લીટ થઈ ગયું. હવે રૂટ તો સ્ટાર. તો સ્ટાર પ્રિન્ટ થઈ ગયો. હવે આ પ્લસ ની લેફ્ટ સાઈડ કમ્પ્લીટ થઈ ગઈ તો પ્લસ ની ક્યાં જવાનું આપણે?
તો કે પ્લસ માટે હવે રાઈટ સાઈડ જવાનું, તો રાઈટ હેન્ડ સાઈડમાં એફ ની અંદર લેફ્ટ સાઈડ કોઈ નથી, રાઈટ સાઈડ કોઈ નથી, તો છેલ્લે રૂટ, તો એફ લઈ લીધા. લેફ્ટ સાઈડ કમ્પ્લીટ થઈ ગઈ, રાઈટ સાઈડ કમ્પ્લીટ થઈ ગઈ, તો હવે કોનો ટર્ન છે? પ્લસનો, તો પ્લસને પ્રિન્ટ કરાવો. તો જો પોસ્ટફિક્સ એક્સપ્રેશન આન્સર શેમાં આવ્યો? પોસ્ટફિક્સ એક્સપ્રેશન. તો કમ્પ્લીટ ટ્રીને આપણે અથવા તો એરિથમેટિક એક્સપ્રેશનને ટ્રીની હેલ્પથી આપણે કમ્પ્લીટલી રિપ્રેઝેન્ટ કરી શકીએ. અને એની ઉપર જો 3 ઓપરેશન આપણે પરફોર્મ કરીએ, ઇન ઓર્ડર, પ્રી ઓર્ડર અને પોસ્ટ ઓર્ડર, તો જે ઓપરેશન હોય એ જ એક્સપ્રેશન આપણને મળે. ઇન ઓર્ડર હોય તો ઇનફિક્સ મળે, પ્રી ઓર્ડર હોય તો પ્રીફિક્સ મળે, પોસ્ટ ઓર્ડર ટ્રાવર્સલ કરીએ તો પોસ્ટફિક્સ એક્સપ્રેશન મળે. બરાબર? તો આ તમારી સામે લાઈવ એક્ઝામ્પલ થઈ ગયું કે બાઇનરી ટ્રીની એપ્લિકેશન. ઓકે, સો એપ્લિકેશન ઉપરથી યાદ આવ્યું કે આપણો નેક્સ્ટ ટોપિક છે એ શું છે? તો કે ભાઈ એપ્લિકેશન ઓફ બાઇનરી ટ્રી. કે સર આખા ચેપ્ટરની અંદર આપણે બાઇનરી ટ્રી લર્ન કર્યા, તો એ યુઝ ક્યાં થાય સર? બરાબર? તો ચાલો તમારો ડાઉટ સોલ્વ કરી દઈએ. તો કે બાઇનરી ટ્રી ક્યાં યુઝ થાય? તો કે બાઇનરી ટ્રી છે એ શું કામ યુઝ થાય? તો કે હમણાં જે પ્રીવિયસ સ્લાઇડમાં જોયું કે એરિથમેટિક એક્સપ્રેશન છે એનું મેથેમેટિકલ મેનિપ્યુલેશન એટલે તો કે ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ. સર આ હું બોલો છો? ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ. ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ એટલે કે તો કે પ્લસ માઇનસ. બરોબર? આપણે ટેકનિકલ લેંગ્વેજમાં ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ કહીએ. તમે મેથેમેટિકલ લેંગ્વેજની અંદર શું કહે? તો કે પ્લસ માઇનસ, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન. તો કોઈ બી મેથેમેટિકલ ઓપરેશન્સ પરફોર્મ કરવા છે કોની ઉપર? એરિથમેટિક ઓપરેશન. તો એની માટે આપણે બાઇનરી ટ્રી કન્સેપ્ટનો યુઝ કરી શકીએ. So for mathematical manipulation of arithmetic expression, we can use binary tree. Okay, first application હતી. Next application શું? તો કે સિમ્બોલ ટેબલ. સર આ નવું આવ્યું. સિમ્બોલ ટેબલ એટલે શું? તો કે સિમ્બોલ ટેબલ આવું હોય. સપોઝ કે આ એક મેથેમેટિક એક્સપ્રેશન છે કે a પ્લસ b, અને આને મારે ઇવેલ્યુએટ કરવું છે. a ની વેલ્યુ 5 છે, b ની વેલ્યુ 6 છે. તો જ્યારે 5 પ્લસ 6 કરીશ તો કયા વેરિયેબલની વેલ્યુ ક્યાં સ્ટોર છે? તો કે એની અંદર સિમ્બોલ ટેબલની અંદર શું હોય? તો કે દરેકનો એડ્રેસ સ્ટોર હોય કે a ની વેલ્યુ ક્યાં સ્ટોર છે, કે અહીંયા b ની વેલ્યુ ક્યાં સ્ટોર છે, અહીંયા. તો દરેક વેરિયેબલ અને વેલ્યુ છે એને ટેમ્પરરી સ્ટોર કરવા માટે આપણે કમ્પાઇલર છે એ સિમ્બોલ ટેબલનો કન્સેપ્ટ યુઝ કરીએ. બરોબર? આપણે જે નેક્સ્ટ ચેપ્ટર સ્ટાર્ટ કરવાના છીએ, સર્ચિંગ, શોર્ટિંગ, હેશિંગ, એની અંદર સિમ્બોલ ટેબલ ડિટેલમાં લર્ન કરશું. તો એ સિમ્બોલ ટેબલ છે એનું કન્સ્ટ્રક્શન કરવું છે અથવા તો કન્સ્ટ્રક્ટ કરેલું છે, એ સિમ્બોલ ટેબલને આપણે મેન્ટેન કરવું છે. તો સિમ્બોલ ટેબલના કન્સ્ટ્રક્શન અને મેન્ટેનન્સ માટે બી તમે બાઇનરી ટ્રી કન્સેપ્ટનો યુઝ કરી શકો. ક્લિયર? 2 પોઈન્ટ યાદ રહી ગયા સર? હવે નેક્સ્ટ પોઈન્ટ કયો અમને? ઓકે, તો યુઝિંગ બાઇનરી સર્ચ ટેકનિક. બાઇનરી સર્ચ ટેકનિક એટલે કે BST આપણે લર્ન કર્યા હતા ને. તો જો એ બાઇનરી સર્ચ ટેકનિકનો તમે યુઝ કરો કોની માટે? તો કે ટેબલ સર્ચિંગ માટે. એટલે કે ટેબલની અંદર કોઈ ડેટા છે એમાંથી તમારે કોઈ એક વેલ્યુ સર્ચ કરવી છે, તો એને કહેવાય ટેબલ સર્ચિંગ. તો ટેબલ સર્ચિંગની અંદર આપણે આ મેથડનો યુઝ કરીને કોઈ બી ટેબલની અંદરનો ડેટા સર્ચ કરવો છે, તો બાઇનરી સર્ચ ટ્રીની મદદથી એ ઓપરેશન તમે એફિશિયન્ટલી પરફોર્મ કરી શકો. કેમ બાઇનરી સર્ચ ટ્રી? તો કે બાઇનરી સર્ચ ટ્રીની અંદર રૂટની લેફ્ટ સાઈડ જેટલી બી વેલ્યુ હોય એ બધી કેવી હોય? રૂટથી નાની હોય. અને રૂટથી રાઈટ સાઈડ જેટલી બી વેલ્યુ હોય એ બધી કેવી હોય? તો કે રૂટ કરતા મોટી. એટલે તમારો સર્ચિંગ ટાઈમ સીધો હાફ થઈ જાય. એટલા માટે બાઇનરી સર્ચ ટેકનિક છે એફિશિયન્ટ છે. તો એ કન્સેપ્ટ તમે આ ટેબલ સર્ચિંગની અંદર બી યુઝ કરી શકો. વેરી ગુડ સર, અમને 3 પોઈન્ટ યાદ રહી ગયા. લાસ્ટ પોઈન્ટ કહી દો જલ્દી. ઓકે, તો કે સિન્ટેક્સ એનાલિસિસ. કોઈ બી સપોઝ કે ભાઈ સી લેંગ્વેજની અંદર આપણે કોઈ બી પ્રોગ્રામ લખ્યો છે અને મેં આવી રીતે લખ્યું છે કે ભાઈ ઇન્ટીજર a, તો આ જ્યારે લાઈન રન થશે ત્યારે આપણને એરર આપશે. શું કામ? અહીંયા લાસ્ટમાં સેમિકોલોન નથી. તો આ વેરિયેબલ ડિક્લેર કરવાની આખી જે સિન્ટેક્સ છે એનું મારે કમ્પ્લીટ એનાલિસિસ કરવું છે. તો એ સિન્ટેક્સ એનાલિસિસની અંદર શું કરવું પડે? તો કે બેકગ્રાઉન્ડમાં આખી પ્રોસેસ થતી હોય, ત્યાં બી આ જે બાઇનરી ટ્રી છે એનો યુઝ થતો હોય છે. તો આ 4 પોઈન્ટ છે કે જ્યાં બાઇનરી ટ્રી છે એ યુઝ થાય છે. ઓકે, સો આઈ હોપ કે તમને આ જે ચેપ્ટર નંબર 6 ના બધા જ કન્સેપ્ટ છે એ સારી રીતે સમજાઈ ગયા છે. ઓકે, આપણું ચેપ્ટર નંબર 6 અહીંયા કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.